ગુજરાતમાં દારૂ ઘુસાડવાની નવી પદ્ધતિનો એસએમસીએ પર્દાફાશ કર્યો। પંજાબના ફિરોઝપુરથી કન્ટેનર મારફતે મુન્દ્રા પોર્ટમાં દારૂ પકડાયો। ઠલવાતો દારૂ પકડવામાં આવ્યો છે। લિસ્ટેડ બુટલેગર જેલમાં બેઠા બેઠા કચ્છમાં દારૂનો વેપલો ચલાવતો હોવાનું પણ બહાર આવ્યું। સ્ટેટ મોનિટરિંગ સેલને ટ્રેન મારફતે નશીલો પદાર્થ કચ્છમાં પહોંચીને ત્યાં સપ્લાય થાય છે। એસએમસીની ટીમે રેડ કરતા મુન્દ્રા પોર્ટ પરથી બ્રાન્ડ વગરની બોટલમાં ઇંગ્લિશ દારૂ મળી આવ્યો। પકડાયેલા 2 આરોપીએ માહિતી આપી કે હજુ બીજા કન્ટેનરમાં આ પ્રકારનો દારૂ આવી રહ્યો છે। બાલાજી ટ્રેડિંગ નામની પંજાબના ફિરોઝપુરની એક કંપની જેના દ્વારા આ પ્રકારે દારૂ મોકલવામાં આવ્યો હતો। રૂપિયા 1.50 કરોડનો દારૂ પકડાયો। અગાઉ 3 કરોડનો દારૂ મોકલાયો હોવાની માહિતી છે। આ મુજબના 8 કન્ટેનર ભરેલો દારૂ ગુજરાતમાં ઘુસાડવામાં આવ્યો હોવાની માહિતી મળી। અનુમસિંહ રાઠોડ નામનો બુટલેગર આ દારૂ મંગાવતો હતો તે માહિતી પણ સામે આવી છે। અનુપસિંહ હાલ જેલમાં છે, જે જેલમાંથી આ આખો ઘોરક ધંધો ચલાવી રહ્યો છે। પોલીસ આ અંગે તપાસ કરી રહી છે। અનુપસિંહ રાઠોડ કચ્છના ખેરા ગામનો છે। આ દારૂ ખેરા ગામમાં ડિલિવર થતો હતો। પંજાબના ફિરોઝપુરથી કન્ટેનર મારફતે આ દારૂ આવતો ખેરા ગામમાં જે લોકો દારૂની ડિલિવરી લેતા હતા તેની માહિતી મળી છે। મોનિટરિંગ સેલે આનું ઇન્વેસ્ટિગેશન રાખ્યું અને ત્યારે 2 આરોપીની ધરપકડ કરી। 2 આરોપીની ધરપકડ કરી ત્યારે ખબર પડી કે હજી બીજા કન્ટેનરો આવી રીતે ટ્રેન મારફતે ગુજરાતમાં પ્રવેશ થઈ રહ્યા છે। ત્યારે ગઈકાલે 23 તારીખના રોજ એસએમસીની બીજી ટીમ આ ટ્રેક કરે છે કે જે ટ્રેન મારફતે કન્ટેનર આવી રહ્યું છે। રેલવેના ઓફિસર્સની મદદ લેવામાં આવે છે અને મુન્દ્રા પોર્ટના ટર્મિનલ ઉપર જ્યાં રેલવે ટ્રેન સ્ટોપ થાય છે ત્યાં આ કન્ટેનરને અનલોડ કરીને ચેક કરવામાં આવ્યું ત્યારે બીજી આખા કન્ટેનર જેમાં અંદાજે 1.5 કરોડનો IMFL વાળું સેમ પેટર્ન સેમ ક્વોલિટીનો લિકર સીઝ કરીએ છે અને આ રીતે બીજો ગુનો દાખલ કરવામાં આવે છે। આરોપીની પૂછપરછ દરમિયાન અને રિમાન્ડ લેતા નામદાર કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરે છે કારણ કે આ પ્રકારની એમો બહુ જૂજ જોવા મળે છે કે જ્યાં રેલવેઝનો યુઝ કરીને મોટા પ્રમાણમાં કન્ટેનર મારફતે દારૂ અને અન્ય નશીલા પદાર્થ ગુજરાતમાં પ્રવેશ કરવાનો છે।